નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લાના સંતરામપુરથી મોટા સમાચાર મળી રહ્યા છે. સંતરામપુરમાં સરકારી પડતર જમીન પર ભૂમાફિયાઓ ગેરકાયદે ખોદકામ કરતા તત્વોનો પર્દાફાશ થયો છે. નરસિંહપુર ગામે સર્વે નંબર 4344 સરકારી જમીન પર જેસીબી મશીન વડે ગેરકાયદે ખોદકામ કરવામાં આવતું હતું, જેની સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. સંતરામપુર તાલુકાનું નરસિંહપુર પાલખી રેસ્ટોરન્ટ સામેનો વિસ્તાર, અહીં આવેલી સરકારી પડતર જમીન સર્વે નંબર 43 પર કોઈપણ પ્રકારની મંજૂરી વગર અનઅધિકૃત રીતે ખોદકામ ચાલી રહ્યું હતું. તંત્ર દ્વારા ઘટના સ્થળે પહોંચીને ગેરકાયદે ખોદકામ કરતા જેસીબી મશીનને જપ્ત કરી પોલીસને સુપ્રત કરવામાં આવ્યું છે. જેસીબીના ડ્રાઈવરે આપેલી માહિતી મુજબ આ મશીનના માલિક અફઝલભાઈ અને તેમની સાથે અન્ય 3-4 ઈસમો હોવાનું બહાર આવ્યું છે. હાલમાં સમગ્ર મામલે પોલીસ અને મહેસૂલ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સરકારી જમીન પચાવી પાડવા કે તેનું નુકસાન કરનારા તત્વો સામે હવે કેવા પગલાં લેવાય છે તે જોવું રહ્યું. સતત અને સચોટ સમાચારો જોતા રહો અડીખમ ગુજરાત પર. નમસ્કાર. આજરોજ મુજે નરસિંહપુર તાલુકો સંતરામપુર ખાતે પાલખી રેસ્ટોરન્ટની સામે આવેલ સરકારી પડતર જમીન 43A, જેમાં અનધિકૃત રીતે જમીન પર જેસીબી દ્વારા ખોદકામ કરવામાં આવેલ છે અને આ જમીન પર જેસીબી પોલીસને સુપરત કરવામાં આવેલ છે અને આના જે જેસીબીના માલિક છે એ જેસીબીના ડ્રાઈવરમાં જણાવ્યું છે કે અફઝલભાઈ તેમજ 3-4 ઈસમો આના માલિક છે જેસીબીના. આ જમીન સરકારી પડતર જમીન છે, એનો સર્વે નંબર 43A છે.